નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026ની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું તેમજ ચોઇસ ફિલિંગમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કેટલા વિદ્યાર્થીઓને જે છે તે સ્કોલરશિપ ચોઇસ ફિલિંગ કર્યા પછી મળશે, પ્રાઇવેટ શાળા માટે અને સરકારી શાળા માટે બંનેમાંથી કયા કયા વિદ્યાર્થીઓને જે છે તે સ્કોલરશિપનો લાભ મળશે, તેના વિશેની તમામ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો તમારે ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે જે છે તે જ્ઞાન સાધનાની આ વેબસાઇટ છે GSSY છે તેના પર આવી જવાનું છે। ત્યારબાદ તમે જેવા નીચે આવશો એટલે અહીં જોઈ શકો છો કે આ જે માહિતી આપેલી છે તેમાં તમારે ચોઇસ ફિલિંગની તારીખ આપેલી છે। તેમાં તમારે ચોઇસ ફિલિંગ છે તે 13 તારીખથી લઈ અને તમારે 18 તારીખ સુધી કરવાનું રહેશે। ત્યારબાદ તમે જો ચોઇસ ફિલિંગ કરશો તો તે માન્ય ગણવામાં નહીં આવે। તો આ તારીખ અંતર્ગત તમારે તારીખની અંદર જે છે તે તમારું ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે। ચોઇસ ફિલિંગ માટે તમારે જે છે તે શાળા એપ્રુવલ લોગિન તેના પર ક્લિક કરી અને તમારે જે છે તે વિદ્યાર્થી લોગિન કરી અને તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે। તો ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ હું તમને જણાવી દઉં કે સ્ટેપ બાય સ્ટેપ તમારે ચોઇસ ફિલિંગ છે તે કેવી રીતે કરવાનું છે। તો ચોઇસ ફિલિંગ કરવા માટે સૌપ્રથમ તમે જોઈ શકો છો કે તમારી તારીખ મર્યાદા છે તે 18/5/2026 સાંજના 6 વાગ્યા સુધી તમારે જે છે તે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કરવાની રહેશે। આ તારીખ પછી જો તમે ચોઇસ ફિલિંગ કરશો તો તે માન્ય ગણવામાં નહીં આવે અને જો આગળ વધારવામાં આવશે તારીખ તો પણ હું તમને જાણ કરી દઈશ। તો ચોઇસ ફિલિંગ કરવા તમારે શા માટે જરૂર હોય છે, તો ચોઇસ ફિલિંગ માટે જો તમે ચોઇસ ફિલિંગ નહીં કરો તો સ્કોલરશિપ છે તે તમને નહીં મળે। તો ચોઇસ ફિલિંગ માટે તમારે રજિસ્ટ્રેશનની જે પણ વિદ્યાર્થી મિત્રોને રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે તે જ મિત્રો ચોઇસ ફિલિંગ કરી શકશે। જેને પણ રજિસ્ટ્રેશન બાકી છે તે વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન નહીં કરી શકે અને જે પણ વિદ્યાર્થી મિત્રો ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય ધોરણ 8માં અને તેણે જે રજિસ્ટ્રેશન કર્યું છે તેનું ફોર્મ અપ્રુવલ થયા બાદ જ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। જો તમારું ફોર્મ પેન્ડિંગ હશે તો તમે જે છે તે તમારી ચોઇસ ફિલિંગ નહીં કરી શકો અને જે પણ વિદ્યાર્થી મિત્રોને સરકારી અથવા અનુદાનિત શાળામાં જે પણ વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન કર્યું છે તે ડાયરેક્ટ તમારી ચોઇસ ફિલિંગ છે તે કરી શકે છે। ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે જોઈ શકો છો કે આ તમામ તબક્કાનું સૌપ્રથમ તમારે લોગિન કરવાનું રહેશે, ત્યારબાદ તમારે શાળા પસંદગી કરવાની રહેશે, પછી તેનો ક્રમ ગોઠવવાનો રહેશે, ત્યારબાદ તમારે સબમિટ આપવાનું રહેશે અને ત્યારબાદ તમારે જે છે તે PDF તમારી જે શાળા પસંદ કરી હશે તેની ડાઉનલોડ કરવાની રહેશે। તો સૌપ્રથમ તમારે જે છે તે ચોઇસ ફિલિંગ કરવા માટે તમારો જે વિદ્યાર્થી લોગિનનો જે ઓપ્શન આવે છે તેના પર વિદ્યાર્થી લોગિન તમારો ID પાસવર્ડ, તમારો જે CTS ID નંબર હોય છે તે અને પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા બાદ તમારે જે છે તે તમારી ડાબી બાજુ જે છે તે શાળાઓનું લિસ્ટ આપેલું હશે। અહીં જોઈ શકો છો કે આવી રીતનું તમારું ડાબી બાજુ શાળાઓનું લિસ્ટ આપેલું હશે। તે શાળામાંથી તમારે જે પણ શાળામાં એડમિશન લેવાનું હોય તે શાળા સૌપ્રથમ સિલેક્ટ કરવાની રહેશે। એટલે કે જે પણ શાળામાં તમારે સૌથી પ્રથમ સારી શાળા હોય તેમાં તમારે એડમિશન લેવાનું હોય તે પ્રથમ તમારે સિલેક્ટ કરવાની રહેશે। આવી રીતે તમે જે પણ શાળા સિલેક્ટ કરશો સ્ટેપ બાય સ્ટેપ નીચે અને ઉપર તેવી રીતે તમારે અહીં જે છે તે જમણી બાજુ તે શાળાનું નામ છે તે આવી જશે અને ત્યારબાદ તમારે જે છે તે ક્રમ રાખવો હોય, જે શાળા પ્રથમ રાખવી હોય તે શાળા પ્રથમ રાખી અને આવી રીતે તમે સેટ કરી શકો છો, ઉપર નીચે તમે કરી શકો છો। અને જો મિત્રો તમે જો છે તે સેટ કર્યા બાદ તમારે ફાઇનલ સબમિટ આપી દેશો તો ત્યારબાદ તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ નહીં થાય। એટલે કે તમારે ફાઇનલ સબમિટ આપ્યા પહેલાં તમામની જે છે તે સ્ટેપ બાય સ્ટેપ તમામ કાર્યવાહી સંપૂર્ણ રીતે અને કાળજીપૂર્વક જે છે તે જોઈને તમારે ભરવાની રહેશે। ત્યારબાદ તમારે જે છે તે અહીં જે બાંહેધરીનું ઓપ્શન આપે છે નીચે અહીં જોઈ શકો છો કે આવી રીતનું જે છે તે ચોરસ ખાનું આપેલું હશે, તેના પર ક્લિક કરી અને તમારે ફાઇનલ જે છે તે સબમિટ આપવાનું રહેશે। ત્યારબાદ તમે જો ફાઇનલ સબમિટ આપી દેશો ત્યારબાદ તમારે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો હશે તો તે તમે કરી શકશો નહીં। એટલે કે ફાઇનલ સબમિટ આપ્યા પહેલાં જ તમે ફેરફાર કરી શકશો। ત્યારબાદ તમારે જે છે તે આ શાળા પસંદ કરી હશે તમામ તેની PDF અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો। તેની PDF ડાઉનલોડ કરી અને તમારે સાચવીને રાખવાની રહેશે અને આ તમામ છે તે DEO કચેરીમાં જે છે તેનું છે। એટલે કે DEO કચેરીમાંથી તમારે કરવાનું રહેતું હોય છે, તમારે કોઈ પણ પ્રકારનું નહીં કરવાનું નથી રહેતું। તો તમે અહીં જોઈ શકો છો કે જો શાળા તમારે જે છે તે ચોઇસ ફિલિંગ સબમિટ કર્યા પહેલાં તમે શાળા જે છે
તે ઉમેરી શકશો. તમારી શાળા અને જ્ઞાન સાધનાની યોજના તમામ ઉમેરી શકશો. શાળા દૂર પણ કરી શકશો અને તેનો ક્રમ પણ ફેરવી શકશો. સબમિટ કર્યા બાદ આ તમામ કોઈપણ પ્રકારનું તમે જે છે તે તેમાં ફેરફાર કરી શકશો નહીં. તો તે કાળજીપૂર્વક તમારે ધ્યાન રાખવાનું છે. તો કાળજીપૂર્વક ધ્યાન રાખવાની બાબત એ છે કે શાળા પસંદગી છે તે કાળજીપૂર્વક તમારે કરવાની રહેશે. વાલી અને બાળક પોતે પસંદ કરીને એની ઈચ્છા અનુસાર છે તે તમારે ચોઈસ ફિલિંગ કરી શકે છે. અંતિમ સબમિટ જ માન્ય ગણવામાં આવશે. એટલે કે તમે સબમિટ કરશો ત્યારબાદ જ તમારી ચોઈસ ફિલિંગ છે તે માન્ય ગણવામાં આવશે. નહીંતર ચોઈસ ફિલિંગ માન્ય ગણવામાં નહીં આવે. પછી આ સમય મર્યાદા છે 18 તારીખની અંતર્ગત જ તમારે જે છે તે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. અને જો કોઈ પણ પ્રકારની અહીંયા તમને ભૂલ કે આવે તો તમે ડીએ કચેરીમાં સંપર્ક પણ કરી શકો છો. ને એટલે કે તમારે ત્યારબાદ તમે જોશો, અહીં તમે જોઈ શકો છો કે તમને કોઈ પણ પ્રકારની અહીં ભૂલ આવે તો તમે જે છે તે સંપર્ક કરી શકો છો. ત્યારબાદ તમારે જોઈ શકો છો કે તમે મેરિટ આવ્યા પછી તમારે કોઈપણ પ્રકારનો સુધારો નહીં થાય. એટલે તમારે કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તમે પહેલાં સુધારે મેરિટમાં જે મેરિટ લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આવ્યા પહેલાં તમે અહીં ડીઓ કચેરીનો સંપર્ક કરી અને તમે સુધારી પણ શકો છો. તો તમે અહીં જોઈ શકો છો કે આ તમામ પ્રક્રિયા છે તે આપેલી છે. આવી રીતે તમારે જ્ઞાન સાધનાની ચોઈસ ફિલિંગ છે તે સંપૂર્ણપણે કરવાની રહેશે. હવે વાત કરું કે જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તેની ઘણાની કોમેન્ટ આવે છે કે અમારે જ્ઞાન સાધનાનું જે છે તે સ્કોલરશિપનું જે ઓપ્શન છે તે નથી આવતું ચોઈસ ફિલિંગ કરતી વખતે. તો તમને જાણ કરી દઉં કે જે પણ વિદ્યાર્થી મિત્ર ધોરણ 8માં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હશે તેને ફક્ત આદર્શ નિવાસી શાળા અને અન્ય શાળા માટે જ તમારે એડમિશન જો તેમાં લેવું હોય તો તેના માટે જ તમે તે પસંદ કરી શકશો. તમને જે છે તે સ્કોલરશિપ મળશે નહીં. એટલે કે તમને જે છે તે પ્રાઇવેટ શાળામાં જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 1થી 8માં અભ્યાસ કર્યો હશે તેને સ્કોલરશિપ નહીં મળે. સ્કોલરશિપ ફક્ત ને ફક્ત જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી અથવા તો અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો હશે તેવા વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો તે બાબતનું તમે ધ્યાન રાખજો. અને હવે આગળ તમારે જે છે તે ચોઈસ ફિલિંગ પછી આગળ કઈ પ્રક્રિયા કરવાની રહેશે તો તેની પણ જાણકારી હું તમને આપી દઉં. તો કે ચોઈસ ફિલિંગ બાદ તમારું જે છે તે અહીં તમે જોઈ શકો છો. ચોઈસ ફિલિંગ બાદ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. તમે અહીંથી જોઈ શકો છો કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે અહીં દેખાડવામાં આવશે. આ જે છે મેરિટના ઓપ્શનમાં ચોઈસ ફિલિંગ બાદ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બતાડવામાં આવશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો ચોઈસ ફિલિંગ નહીં કરે તેનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે. ભલે તેને ગમે તેટલા માર્ક આવ્યા હોય, પરંતુ જો તે વિદ્યાર્થી મિત્ર જે છે તે ફાઇનલ સબમિટ નહીં આપે સ્કોલરશિપ માટે તો તમને જે છે તે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા જો નહીં કરો તો સ્કોલરશિપ છે તો તમને નહીં મળે. એટલે કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે. તો આ બાબતનું તમે કાળજીપૂર્વક ધ્યાન રાખજો. અને તમામ વિદ્યાર્થી મિત્રો 18 તારીખ પહેલાં તમારી ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય તે બાબતનું ધ્યાન રાખજો. તો તમારે 18 તારીખની અંતર્ગત જે છે તે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. તો જ તમારું મેરિટમાં નામ ગણાશે. અને આગળ કોઈપણ પ્રકારની નવી અપડેટ આવશે તો પણ તેની જાણ હું કરીશ. અને આ જ્ઞાન સાધના સ્કોલરશિપની આગળ તમારે કઈ પ્રોસેસ હવે કરવાની રહેશે તેના માટે વિડીયો હું જ્યારે પણ આવશે ત્યારે વિડીયોના માધ્યમથી તમને જાણકારી કરી દઈશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જે છે ચોઈસ ફિલિંગ પૂરી થઈ ગઈ છે અને આગળ કઈ પ્રોસેસ આવવાની બાકી છે તેના માટે તમારે જે છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તેમાં આવનારી તમામ માહિતી છે તે તમને વહેલાસર જાણકારી મળતી રહે. તો તે બાબતનું તમે ધ્યાન રાખજો. આ વિડીયો હું આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે અને તમને ઉપયોગી થશે. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને તમારા મિત્રો વર્તુળને શેર કરજો. અને કોઈ પણ અન્ય તમને પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં મને બિંદાસ જણાવી શકો છો. તેની જાણકારી હું તમને જે છે તે વિડીયોના માધ્યમથી અથવા તમને કોમેન્ટમાં આપી દઈશ. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.